Good morning. FIBSC Semester 1, Unit 3, Part A, Fundamentals of Organic Chemistry. વિદ્યાર્થી મિત્રો લેક્ચર નંબર 8માં આપણે ટાઈપ ઓફ રિએજન્ટ્સ એટલે પ્રક્રિયકોના પ્રકાર વિશે વાત કરવાની છે. તો પેલા પ્રક્રિયકોના પ્રકાર વિશે વાત કરી. પેલા પ્રક્રિયક એટલે શું, વોટ ઇઝ ધીસ રિએજન્ટ, બરાબર, એના વિશે વાત કરીએ. તો રિએજન્ટ એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકારક એટલે સબસ્ટ્રેટ ઉપર કોઈ ચોક્કસ ક્રિયાશીલ ઘટક આક્રમણ કરે છે અને આ આક્રમણ કરનાર ઘટકને શું કહેવાય છે? રિએજન્ટ અથવા પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. તો શું કહે છે? રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સબસ્ટ્રેટ ઉપર ચોક્કસ ક્રિયાશીલ ઘટક આક્રમણ કરે છે અને આ આક્રમણ કરનાર ઘટકને રિએજન્ટ એટલે પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ હતી પ્રક્રિયકની વ્યાખ્યા કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયાકારક ઉપર ચોક્કસ ક્રિયાશીલ ઘટક આક્રમણ કરે છે અને આ આક્રમણ ઘટકને શું કહેવાય છે? એનું પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે કે અથવા રિએજન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયા પરિસ્થિતિને આધારે પ્રક્રિયક ઉપર જ્યારે પ્રક્રિયાથી હુમલો કરે છે તેને આધારે શું થાય છે? પ્રક્રિયા થાય છે. અને આવી પ્રક્રિયાને આધારે મુખ્ય 3 પ્રકાર પડે છે. સેકન્ડ ટોપિક જોઈએ. પ્રક્રિયા પરિસ્થિતિને આધારે પ્રક્રિયક એટલે કોણ? રિએજન્ટ જ્યારે પ્રક્રિયાથી ઉપર હુમલો કરશે અને તેના આધારે કે કારણે પ્રક્રિયા થાય છે. કે પ્રક્રિયા પરિસ્થિતિને આધારે પ્રક્રિયક જ્યારે કોના પર? પ્રક્રિયાથી પર હુમલો કરે છે અને એના કારણે શું થાય છે? પ્રક્રિયા થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ CH2 ડબલ બોન્ડ CH2. આ શું છે? પ્રક્રિયા 3. અને આપણે જે લઈએ છીએ ક્લોરીન એ શું છે? પ્રક્રિયક. એટલે કે પ્રક્રિયા પરિસ્થિતિને આધારે આ પ્રક્રિયક છે કોના પર હુમલો કરે છે? પ્રક્રિયાથી પર હુમલો કરે છે અને એના આધારે શું થાય છે? પ્રક્રિયા થાય છે. અને આ પ્રક્રિયાને આધારે મુખ્યત્વે પ્રક્રિયકના એટલે કે રિએજન્ટના મુખ્ય 3 પ્રકાર પડે છે. તો ચલો જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયકના પ્રકાર મુખ્ય કેટલા પડે છે? 3. રિએજન્ટ્સ, એક ન્યુક્લિયોફિલિસ, ઇલેક્ટ્રોફિલિસ અને ફ્રી રેડિકલ. જો રિએજન્ટના મુખ્ય 3 પ્રકાર ન્યુક્લિયોફાઇલ્સ, ઇલેક્ટ્રોફાઇલ્સ અને ફ્રી રેડિકલ. આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક અને આ મુક્તમૂલક. હવે આગળ વાત કરીએ કે સહસંયોજક બંધના કોના? સહસંયોજક બંધના અસમવિભાજનથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તથા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનું શું થાય છે? નિર્માણ થાય છે. કે જે આપણે સહસંયોજક બંધનો અભ્યાસ કર્યો કે તે નિર્માણ પામે છે. એ સહસંયોજક બંધનું આપણે કેવું વિભાજન કરવાનું છે? અસમવિભાજન. અને અસમવિભાજન કરતાં આપણને શું મળે છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનું નિર્માણ થતું હોય છે. તથા સમવિભાજન દ્વારા શું થાય છે?
ફ્રી રેડિકલ્સ. જે લેક્ચર 7 માં મેં તમને સમજાવ્યું હતું. આપણે ફ્રી રેડિકલ એટલે કે મુક્ત મૂલક મેળવવા માટે આપણે કયા પ્રકારનું વિભાજન કર્યું હતું? આપણે સમવિભાજન દ્વારા મેળવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા વાત કરીએ આપણે ન્યુક્લિયોફાઇલ્સની. બરાબર, કોને ન્યુક્લિયોફાઇલ્સ તરીકે ઓળખવામાં આવે છે, એનું ઉદાહરણ શું છે અને તેની પ્રક્રિયા શું છે એના વિશે વાત કરીએ. નંબર 1 છે ન્યુક્લિયોફાઇલ્સ, અથવા એને ગુજરાતી કહેવામાં આવે છે કેંદ્રાનુરાગી પ્રક્રિયક. બરાબર, કેંદ્રાનુરાગી પ્રક્રિયક અથવા ન્યુક્લિયોફાઇલ્સને સામાન્ય રીતે NU માઇનસ વડે દર્શાવાય છે. ફરી એક વખત, કેંદ્રાનુરાગી પ્રક્રિયક છે જેને સામાન્ય રીતે NU માઇનસ વડે દર્શાવવામાં આવે છે. હવે કેંદ્રાનુરાગી પ્રક્રિયક અથવા ન્યુક્લિયોફાઇલ્સ કોને કહેવામાં આવે છે એના વિશે વાત કરીએ. એવા તટસ્થ કે ઋણ વીજભારિત ઘટકો, કેવા તટસ્થ કે ઋણ વીજભારિત ઘટકો કે જેઓ બીજા અણુઓને ઇલેક્ટ્રોન યુગ્મ આપવા શું છે સમર્થ હોય છે, કે જે પોતાની ઇલેક્ટ્રોન શું કરે છે બંધ બનાવવા માટે બીજા અણુને આપે છે. આવા ઘટકોને શું કહેવાય છે? કેંદ્રાનુરાગી પ્રક્રિયક અથવા ન્યુક્લિયોફાઇલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ફરી વખત, તટસ્થ કે ઋણ વીજભારિત ઘટકો જો બીજા અણુને ઇલેક્ટ્રોન યુગ્મ આપવા શું છે સમર્થ હોય છે. એટલે પોતાની ઇલેક્ટ્રોન યુગ્મ જે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે એ અણુને શું કરે છે આપે છે. અને આવા ઘટકોને કેંદ્રાનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. અને આવા ઘટકો શું છે? લુઈસ બેઝ તરીકે વર્તે છે. આગળ, તે કાર્બનિક અણુના ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા પરમાણુ ઉપર આક્રમણ કરે છે અને પોતાની પાસેના ઇલેક્ટ્રોન યુગ્મ વાપરી શું બનાવે છે? બંધ બનાવે છે. જો ફરી એક વખત, આ કેંદ્રાનુરાગી પ્રક્રિયક છે શું છે? લુઈસ બેઝ તરીકે વર્તે છે. એટલે પોતાના ઇલેક્ટ્રોન આપે છે. બેઝનું કાર્ય શું? ઇલેક્ટ્રોનનું દાન કરવું. તેઓ કાર્બનિક અણુના ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા પરમાણુ ઉપર શું કરે છે? આક્રમણ કરે છે અને પોતાની પાસેના ઇલેક્ટ્રોન યુગ્મ વાપરી શું કરે છે? સાથે બંધ બનાવે છે. આપણે એનું ઉદાહરણ જોઈએ. આ એક પ્રકારનો શું છે? R+ એક પ્રકારનો આલ્કેન છે. શું છે? આલ્કેન. CH3+ તમે લઈ શકો છો. અને આપણી જોડે કેંદ્રાનુરાગી પ્રક્રિયક તરીકે શું થયું? ન્યુક્લિયોફાઇલ હું લઉં છું. OH - NH2 લઈ શકો તમે. હવે આ R+ પર છે જુઓ, તેઓ કાર્બનિક અણુના ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા, અહીંયાની જોડે ઇલેક્ટ્રોનને શું છે ભાઈ? ઉણપ છે. બરાબર, એટલે આ ન્યુક્લિયોફાઇલ શું કરે છે? આ R પર આક્રમણ કરે છે અને પોતાની પાસે રહેલા 2 ઇલેક્ટ્રોન આ PN સાથે શું કરે છે? બંધ બનાવે છે. આ રીતે RNU. બરાબર, આ પ્રકારના જે ઘટકો છે એ કયા છે? કેંદ્રાનુરાગી પ્રક્રિયક. અને આ હતું કેંદ્રાનુરાગી પ્રક્રિયકનું એક ઉદાહરણ. હવે વિદ્યાર્થી મિત્રો, ઋણ વીજભારિત કેંદ્રાનુરાગી પ્રક્રિયક આપણે પહેલી ડેફિનેશનમાં જોયું, તટસ્થ કે ઋણ વીજભારિત ઘટકો. પહેલા આપણે કોની વાત કરીએ? ઋણ વીજભારિત કેંદ્રાનુરાગી પ્રક્રિયકના ઉદાહરણો કયા છે? X- એટલે કોણ? હેલોજન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. બરાબર છે. બીજો છે સાયનાઇડ, Cn-, પછી થાયોલ, SH. બરાબર, આ ઉપરાંત હાઇડ્રોક્સિલ, OH-, ત્યારબાદ NH2. આ બધી બધા ઘટકો છે એ શું વર્તે છે? સોરી, NH2. આ જે બધા ઘટકો છે એ છે બધા ઋણ વીજભારિત કેંદ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. એના ઉદાહરણ: X = ક્લોરીન, બ્રોમિન, આયોડિન, સાયનાઇડ, હાઇડ્રોક્સિલ સમૂહ OH-, થાયોલ SH-, NH2-. આ વગેરે શું છે? એક પ્રકારના ઋણ વીજભારિત કેંદ્રાનુરાગી પ્રક્રિયકો છે. હવે વાત કરીએ તટસ્થ કેંદ્રાનુરાગી પ્રક્રિયક. તો તટસ્થ કેંદ્રાનુરાગી પ્રક્રિયક જોઈએ તો પહેલા H2O, કારણ કે ઓક્સિજન જોડે જે 2 ઇલેક્ટ્રોન રહેલા છે શું કરે છે? બંધ આપવા માટે સમર્થ હોય છે. ત્યારબાદ આલ્કોહોલ R, OH-, ત્યારબાદ એમોનિયા,
NH3 એમાં પણ નાઇટ્રોજન ઉપર શું છે, બે બંધકારક ઇલેક્ટ્રોન જે બંધ બનાવવા માટે આપે છે. ત્યારબાદ બીજા જોઈએ તો પ્રાથમિક એમાઇન R NH2, દ્વિતીયક એમાઇન R NH અને તૃતીયક એમાઇન આ બધી જોડે શું છે, બે બંધકારક ઇલેક્ટ્રોન છે જે બંધ બનાવવા માટે શું કરે છે, પોતાના ઇલેક્ટ્રોન આપે છે. અને શું છે, તટસ્થ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો. હવે બીજી વાત કરીએ ઇલેક્ટ્રોફાઇલ્સ એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, બરાબર. હવે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કેવું છે, ઉલટું છે. હવે જોઈએ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે અથવા ઇલેક્ટ્રોફાઇલ છે જેને સામાન્ય રીતે E+ વડે દર્શાવવામાં આવે છે તો દર્શાવાય છે. ઇલેક્ટ્રોફાઇલ્સને સામાન્ય રીતે E+ વડે દર્શાવવામાં આવે છે. હવે અનુરાગ એટલે શું? અનુરાગ એટલે આકર્ષણ કરવું. અહીંયાની ડેફિનેશન પ્રમાણે જોઈએ, આ એવા તટસ્થ કે ધન વીજભારિત ઘટકો છે જેઓ સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયક પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવા શું છે, સમર્થ હોય છે. અને આ ઘટકો ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા હોય છે અને તેને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહેવામાં આવે છે. જુઓ, આ એવા તટસ્થ કે ધન વીજભારિત ઘટકો છે કે જેઓ સબસ્ટ્રેટ પાસેથી શું કરે છે, ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. બરાબર. આ લોકો જેઓ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવા શું હોય છે, સમર્થ હોય છે. એટલે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હોય ઇલેક્ટ્રોન મેળવવા માટે શું કરે છે, ખેંચે છે. અને આ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા હોય છે અને તેને શું કહેવાય છે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયકો છે એ લુઈસ એસિડ તરીકે વર્તે છે. શું છે, લુઈસ એસિડ તરીકે. અને એસિડનું કાર્ય શું, ઇલેક્ટ્રોનનો ખેંચવું. તેઓ કાર્બનિક અણુના વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ પર શું કરે છે, આક્રમણ કરે છે અને તેના ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શું કરે છે, તેની સાથે બંધ બનાવે છે. જો કાર્બનિક જે અણુ છે એ અણુ પાસે જે વધારે ઇલેક્ટ્રોન રહેલા છે, ઇલેક્ટ્રોન શું કરે છે, આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ખેંચે છે અને એની સાથે શું કરે છે, બંધ બનાવે છે. જેમ આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકમાં જોયું તેવી રીતે. હવે જુઓ ધન વીજભારિત ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકના કેટલાક ઉદાહરણો. બરાબર. ઉદાહરણોની વાત કરીએ તો H+, Cl+, Br+, NO2+, બરાબર છે, અને હાઇડ્રોનિયમ આયન H3O+. આ બધા શું છે, ધન વીજભારિત ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. આપણે જેમ ડેફિનેશનમાં જોયું તો તટસ્થ કે ધન વીજભારિત ઘટકો જે સબસ્ટ્રેટ પાસેથી શું કરે છે, ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવા સમર્થ હોય છે. અને આ ઘટકો પોતે શું ધરાવે છે, ઇલેક્ટ્રોનની ઉણપ. અને શું કહેવાય છે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. તો એવા ધન વીજભારિત ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કયા છે, H+ છે, ક્લોરીન છે, Br+ છે, NO2+ છે અને હાઇડ્રોનિયમ આયન છે. હવે વાત કરીએ તટસ્થ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકના ઉદાહરણો. તટસ્થની વાત કરીએ તો FeCl3, BaCl3, પછી ElCl3, SO3. આ બધા શું છે, તટસ્થ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો. જો ElCl3, FeCl3, BaCl3 ઇલેક્ટ્રોન આપણે તટસ્થ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે કેમ વર્તે, તો કારણ કે જો આમની જોડે Al, Cl, Cl, Cl આમ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ કુલ કેટલા ઇલેક્ટ્રોન થાય છે, 6 ઇલેક્ટ્રોન. અને આમાં એક અષ્ટક પૂર્ણ થવા માટે ઇલેક્ટ્રોન શું કરે છે, ખૂટે છે. તો ઇલેક્ટ્રોનને એલ્યુમિનિયમ શું કરે છે, ખેંચે છે. એટલે એલ્યુમિનિયમ ટાઇક્લોરાઇડ એ શું છે, તટસ્થ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. ફરી એક વખત એલ્યુમિનિયમના 3 ક્લોરીનના પરમાણુ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ કુલ ઇલેક્ટ્રોન કેટલા થાય છે, 6. અને એલ્યુમિનિયમની અષ્ટક રચના પૂર્ણ થવા માટે હજુ એક ઇલેક્ટ્રોન શું કરે છે, ઉણપ અનુભવે છે. એટલે ઇલેક્ટ્રોન ખેંચે છે. એના લીધે એ શું છે, તટસ્થ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. બરાબર. હવે વાત કરીએ આપણે ફ્રી રેડિકલ એટલે કે મુક્ત મૂલક. હવે મુક્ત મૂલક વિશે તો આપણે લેક્ચર 7માં
સંપૂર્ણ માહિતી આપી છે તો પણ હું તમને ફરી સમજાવી દઉં. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ આપણે મુક્ત મૂલક એટલે ફ્રી રેડિકલ. મુક્ત મૂલકો, બરાબર. મુક્ત મૂલકો કોને કહેવાય? કે જ્યારે સમાન વિદ્યુત ઋણતા ધરાવતા બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનેલા સહસંયોજક બંધનું શું થાય છે? વિભાજન થાય છે. અને ત્યારે બંને પરમાણુ એક એક ઇલેક્ટ્રોન મેળવીને શું થાય છે? છૂટા પડે છે, અને એને કહેવાય સમવિભાજન. અને આ સમવિભાજનની પ્રક્રિયા દ્વારા છૂટા પડેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને શું કહેવાય? મુક્ત મૂલક. મેં આગળ પણ સમજાવ્યું કે મુક્ત મૂલકો કઈ પ્રક્રિયા દ્વારા મળે છે? તો સમવિભાજન દ્વારા. તો જોઈએ આપણે. ક્લોરીન છે, Cl, પારજાંબલી પ્રકાશ, સૂર્યપ્રકાશની હાજરીમાં આપણે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે, બંનેની વિદ્યુત ઋણતા કેવી છે? સમાન છે. અને બંને વચ્ચે એક 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 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. કયો બંધ બનેલો છે? ઉપર છે સહસંયોજક બંધ છે. કયું છે? સહસંયોજક બંધ. હવે આ સહસંયોજક બંધનું શું કરવાનું છે? સમવિભાજન કરવામાં આવે. તો સમવિભાજન કરીએ ત્યારે બંને ક્લોરીન પરમાણુ છે એક એક ઇલેક્ટ્રોન શું કરે છે? લઈ લેશે. એક આ ક્લોરીન પરમાણુ લઈ લેશે અને એક આ ક્લોરીન પરમાણુ. એટલે આપણને આ રીતે મળે Cl વત્તા Cl. અને આ જે મળે છે એને શું કહીએ છીએ આપણે? મુક્ત મૂલક. બીજું વિદ્યાર્થી મિત્રો, મુક્ત મૂલક ઉપર કોઈ દિવસ પોઝિટિવ કે નેગેટિવ એટલે પ્લસ કે માઇનસ ચાર્જ હોતો નથી. એટલે વીજભારની દ્રષ્ટિએ કેવા છે? તટસ્થ છે. ચલો, મુક્ત મૂલક એ ઇલેક્ટ્રોન ધરાવતા તટસ્થ ઘટકો છે. એમની જોડે એક એક ઇલેક્ટ્રોન હોય છે. આ પ્રક્રિયકો પોતાની પાસે રહેલા મુક્ત ઇલેક્ટ્રોન વાપરી કાર્બન સાથે શું કરે છે? બંધ બનાવે છે. અને આ પ્રક્રિયકોને શું કહેવાય છે? મુક્ત મૂલક પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને મુક્ત મૂલકો દ્વારા થતી પ્રક્રિયાને શું કહેવાય છે? મુક્ત મૂલક પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે 7મા લેક્ચરમાં મેં ડાયક્લોરીનનું પરમાણુ અષ્ટક રચનાવાળું સમજાયું હતું, એ ઉદાહરણ તમે આપી શકો છો. ઉદાહરણ તરીકે ક્લોરીન મુક્ત મૂલક, બ્રોમિન મુક્ત મૂલક, મિથાઇલ મુક્ત મૂલક અને C6H5 મુક્ત મૂલક. આ શું છે? મુક્ત મૂલકના ઉદાહરણો છે. ફરી એક વખત, મુક્ત મૂલક એ ઇલેક્ટ્રોન ધરાવતા શું છે? તટસ્થ ઘટકો છે. આ પ્રક્રિયકો પોતાની પાસે રહેલા મુક્ત ઇલેક્ટ્રોન વાપરી કાર્બન સાથે શું કરે છે? બંધ બનાવે છે. અને આ પ્રક્રિયકોને શું કહેવાય છે? મુક્ત મૂલક પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે. અને મુક્ત મૂલકો દ્વારા થતી પ્રક્રિયાઓને મુક્ત મૂલક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ક્લોરીન મુક્ત મૂલક, બ્રોમિન મુક્ત મૂલક, CH3 મુક્ત મૂલક અને C6H5 મુક્ત મૂલક. આ હતી પ્રક્રિયકોના પ્રકાર વિશેની માહિતી. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો.